હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું નવા સ્વાદમાં અને નવી રીતે સુરતનો ફેમસ સુરતી લોચો બનાવીશું। અને જો તમારે સવાર માટે નાસ્તામાં બનાવવો હોય તો રાત્રે થોડી તૈયારી કરીને રાખશો અને સાથે બેટર પણ તૈયાર હશે તો લોચો માત્ર 10 થી 15 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે। અને લોચા સાથે ખવાતી ગ્રીન ચટણી પણ બનાવીશું અને સાથે ઉપર સ્પ્રિંકલ કરવાનો ચટપટો એવો મસાલો પણ બનાવીશું। તો અમુક ટીપ્સ સાથે બનાવીશું એટલે લોચો છે એકદમ પરફેક્ટ એવો બનશે। તો ચાલો બનાવીએ। તો તેના માટે બાઉલમાં 2 કપ ચણાની દાળ એડ કરીશું અને સાથે 1/3 કપ જેટલી અડદની દાળ એડ કરીશું, સાથે 1/3 કપ જેટલા ચોખાના પૌવા એડ કરીશું। તો આ રીતે થોડા ચોખાના પૌવા અને અડદની દાળ એડ કરવાથી લોચો છે એકદમ સોફ્ટ એવો બનશે અને ખૂબ જ સારો એવો બને છે। તો આમાં આપણે 2 કપ ચણાની દાળ, 1/3 કપ જેટલા ચોખાના પૌવા અને 1/3 કપ જેટલી અડદની દાળ એડ કરી છે અને હવે તેને 2 થી 3 પાણી વોશ કરી તેમાંથી રહેલું બધું પાણી નિતારી અને હવે તેમાં પાણી એડ કરી 4 થી 5 કલાક માટે રહેવા દઈશું એટલે દાળો છે એકદમ સારી એવી પલળી જશે। તો હવે 5 કલાક જેવું થઈ ગયું છે, દાળો પણ સારી એવી પલળી ગઈ છે અને તેના સાઈઝ કરતાં પણ ડબલ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો આ રીતે આપણે ચેક પણ કરી લઈએ। તો તમે હાથેથી આ રીતે પ્રેસ કરશો એટલે આસાનીથી તૂટી જાય છે, તમે જોઈ શકો છો। તો દાળો પણ એકદમ સારી એવી પલળી ગઈ છે અને હવે મિક્સર જાર લઈ તેમાં દાળમાંથી થોડું પાણી નિતારી 2 થી 3 કળશી જેવી એડ કરીશું અને મિક્સર જારમાં સમય તેટલી જ એડ કરવાની। દાળો વધે તે આપણે ફરી બ્લેન્ડ કરીશું। તો આવી રીતે મેં 3 કળશી જેવી એડ કરી છે અને હવે તેમાં ખાટું દહીં એડ કરીશું। તો 1/3 કપ જેટલું ખાટું દહીં એડ કરીશું અને આ જ રીતે આપણે દાળનો બીજો બેઝ બ્લેન્ડ કરીશું ત્યારે પણ તેમાં થોડું દહીં એડ કરવાનું। અને જો દાળોને બ્લેન્ડ કરતી વખતે થોડા પાણીની જરૂર પડે તો 2 થી 3 સ્પૂન જેવું પાણી એડ કરવાનું। તો આ બેટરનો આપણે આથો લાવવાનો છે એટલે આ રીતે થોડું અત્યારે ઓછું પાણી એડ કરવાનું અને થોડું ઘટ એવું રાખવાનું એટલે આથો છે સારો આવી જશે। અને આ રીતે એકદમ દરદરો મેં પેસ્ટ બનાવી લીધી છે, તમે જોઈ શકો છો। આ જ રીતે તમારે બીજી વધેલી દાળો છે તેની પણ પેસ્ટ બનાવી લેવાની અને હવે તેને આ રીતે એક બાઉલમાં એડ કરીશું। સાથે બીજા બેઝની પણ મેં પેસ્ટ બનાવી લીધી છે તે પણ એડ કરી દઈએ। તો અત્યારે આ બેટર છે આ રીતે થોડું ઘટ એવું રાખીશું એટલે આથો છે તે ઝડપથી આવી જશે। અને હવે ડબ્બાનું ઢાંકણ બંધ કરી કોઈ પણ ગરમ જગ્યાએ 8 થી 10 કલાક માટે મૂકી દઈશું એટલે આથો છે સારો આવી જશે। તો જો બહુ ગરમી હોય તો 8 કલાકમાં જ આથો આવી જશે અને જો ઠંડુ વેધર હોય તો 10 થી 12 કલાકમાં આથો આવી જાય। તો હવે તમે જોઈ શકો છો 8 થી 10 કલાક જેવું થઈ ગયું છે અને આ બેટરમાં આથો પણ એકદમ સારો આવી ગયો છે। તો હવે બેટરને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને બેટર એકદમ જાળીદાર અને પ્રોપર રેડી થઈ ગયું છે। તો આ રીતે બેટરમાં સારો આથો આવી ગયો છે તો લોચો તમારો એકદમ સારો બનશે। અને હવે તેમાં 1 સ્પૂન બેસન અથવા ચણાનો લોટ એડ કરીશું તેના લીધેથી લોચો છે ખૂબ જ સારો લાગે છે। અને હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક, સાથે 1/2 સ્પૂન હળદર પાવડર અને 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું અને સાથે 1 ઇંચ જેટલા આદુના ટુકડાને આ રીતે ઝીણું ક્રશ કરી લીધું છે તે એડ કરીશું અને સાથે તીખાશ માટે 2 લીલા મરચાંને આ રીતે ક્રશ કરીને એડ કરીશું। આ લોચો જેમ તીખો વધારે છે તેમ ખૂબ જ સારો એવો લાગે છે। અને હવે તેમાં 1 મોટી સ્પૂન જેવું તેલ એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ। પણ જો તમારે તીખાશ જોઈએ એ પ્રમાણે મરચાં એડ કરવાના અને જો બાળકો માટે બનાવતા હોય તો તમે ઓછા પણ એડ કરી શકો છો। હવે આ રીતે બધા બેટરને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને આ રીતે મિક્સ થઈ જાય એટલે આમાં આપણે પાણી એડ કરવાનું છે પણ બધા બેટરમાં એકસાથે પાણી નહીં એડ કરીએ એટલા માટે 1 પ્લેટ થાય તેટલું બેટર એક બાઉલમાં લઈ તેમાં આપણે પાણી એડ કરી થોડું પતલું એવું બેટર બનાવીશું। જો આ રીતે પતલું બેટર બનાવીશું તો લોચો છે ખૂબ જ સારો બને છે। અને બીજું બેટર તમે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો અને તમારે જ્યારે બનાવવું હોય ત્યારે તમે બનાવી શકો અને વધારે લોકો માટે બનાવવું હોય તો તમે એ જ દિવસે બનાવી શકો છો। તો હવે આ રીતે મેં બેટર પતલું એવું કરી લીધું છે, તમે જોઈ શકો છો। તો 1 કળશી જેવું ઘટ બેટર તેની સામે 1 કળશી જેવું પાણી એડ કર્યું છે અને આ રીતે પતલું એવું બેટર બનાવી લીધું। સાથે તેમાં 1 પિંચ જેટલો કુકિંગ સોડા એડ કરીશું પણ જો કુકિંગ સોડાની જગ્યાએ તમારે એનો એડ કરવો હોય તો પણ કરી શકાય અને એકદમ સારી રીતે મિક્સ કરી આપણે તરત જ તેને પ્લેટમાં એડ કરીશું। તો હવે આ રીતે થોડી ઊંડી પ્લેટ લઈ તેમાં આપણે તેલ ગ્રીસ કરીશું અને સાથે જે બેટર બનાવ્યું તે એડ કરી દઈએ। તો આ જ રીતે તમારે બીજા બેટરમાં પાણી એડ કરતું જવાનું અને કુકિંગ સોડા એડ કરી આ જ રીતે લોચો બનાવી લેવાનો। અને હવે સ્ટીમરમાં પણ પાણી ગરમ થઈ ગયું છે
તો આપણે તેમાં બેટરવાળી પ્લેટ મૂકી ગેસની ફ્લેમ હાઈ ઉપર 10 થી 12 મિનિટ જેવું થવા દેવાનું. પણ એ તમારા પર ડિપેન્ડ કરે, જો તમે ઓછું કે વધારે બેટર લો એ પ્રમાણે સમય લાગે. તો લોસો સ્ટીમ થાય ત્યાં સુધીમાં આપણે તેનો મસાલો પણ બનાવી લઈએ. તો તેના માટે એક બાઉલ લઈ તેમાં 1/2 સ્પૂન લાલ કાશ્મીરી મરચું, સાથે 1/2 સ્પૂન સંચળ પાવડર અને 1/2 સ્પૂન શેકેલું જીરું પાવડર એડ કરીશું. સાથે 1/2 સ્પૂનથી થોડો ઓછો ચાટ મસાલો અને 1 પિંચ જેટલો મરી પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરીશું. પણ જો આ મસાલો તમારે વધારે તીખો કરવો હોય તો લાલ મરચું પાવડર પણ એડ કરી શકાય. અને હવે મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ઇન્સ્ટન્ટ લોસો મસાલો પણ તૈયાર છે. સાથે આપણે તેની સાથે ખવાતી ચટણી પણ બનાવી લઈએ. તો મિક્સર જારમાં 2 લીલા મરચાના ટુકડા, 1 ઇંચ જેટલા આદુનો ટુકડો અને 1/2 સ્પૂન જીરું, સાથે 1/2 સ્પૂનથી થોડો ઓછો સંચળ પાવડર અને સાથે 1/2 સ્પૂન ચાટ મસાલો અને 1 પિંચ જેટલું મીઠું એડ કરીશું. તો તમારે આમાં મીઠું, સંચળ પાવડર અને ચાટ મસાલો છે તે બેલેન્સ કરીને એડ કરવાનો. અને હવે ચટણી ઘટે એવી બને તેના માટે મેં 2 થી 3 ટુકડા ખમણના લીધા છે. પણ જો ખમણની જગ્યાએ તમારો લોચો તૈયાર થઈ ગયો હોય તો તમે થોડો લોચો પણ એડ કરી શકો છો. અને ફાફડી ગાંઠિયા એડ કરવા હોય તે પણ કરી શકાય. સાથે તેમાં અડધો કપ જેટલા ફ્રેશ લીલા ધાણા એડ કરીશું અને અડધા લીંબુનો રસ એડ કરીશું. તો આમાં મેં 1/2 સ્પૂનથી થોડી ઓછી શુગર પણ એડ કરી છે. અને સાથે ચટણીનો કલર ન બદલાય અને ગ્રીન એવો રહે તેના માટે આપણે 2 આઈસ ક્યુબ એડ કરીશું. સાથે 1/4 કપ જેટલું પાણી પણ એડ કરીશું. આપણે આમાં ખમણ એડ કર્યા છે એટલે ચટણી સારી એવી ઘટ બનશે, એટલે થોડું પાણી એડ કરવાનું. અને જો હંમેશા આપણે બહારથી લોચો કે ખમણ લાવતા હોય તેની ચટણી આ જ રીતે બનાવવામાં આવે છે. અને જો તમારા ઘરમાં ફુદીનો અવેલેબલ હોય તો તમે 8 થી 10 પાન ફુદીનાના પણ એડ કરી શકો છો. તેનાથી ચટણીનો સ્વાદ ખૂબ જ સારો અને એકદમ ટેંગી એવો આવશે. તો આ રીતે મેં ચટણી પણ બ્લેન્ડ કરી લીધી છે. તો હવે ચટણી પણ તૈયાર છે. તો આ રીતે ચટણી છે તે થોડી ઘટ એવી રાખવાની છે. હંમેશા લોચા સાથે કે ખમણ સાથે આ રીતે ઘટ એવી ચટણી જ હોય છે. તો હવે ગ્રીન ચટણી પણ તૈયાર છે. સાથે લોચા પર સ્પ્રિંકલ કરવાનો મસાલો પણ આપણે તૈયાર કરી લીધો છે. તો હવે સાથે બીજા મસાલા તૈયાર કર્યા છે તે પણ આપણે જોઈ લઈએ. તો જે ગ્રીન ચટણી બનાવી તે સેવ, સાથે ઝીણી કટ કરેલી ડુંગળી અને સાથે બટરને આ રીતે મેલ્ટ કરીને લીધું છે. અને હવે જે આપણે લોચા મસાલો બનાવ્યો તે, તો આ રીતે મસાલા પણ તૈયાર છે. અને હવે 10 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે. લોચો પણ સારો કૂક થઈ ગયો છે. તો આપણે તેનું ઢાંકણ ખોલી જોઈ લઈએ. તમે જોઈ શકો છો લોચો એકદમ સારો સ્ટીમ થઈ ગયો છે. પણ તમારે આ રીતે ચેક કરી લેવાનો. તો લોચો બિલકુલ ચીપકતો નથી, એટલે લોચો છે એકદમ પરફેક્ટ એવો સ્ટીમ થઈ ગયો છે. અને આ લોચાને તમારે ગરમા ગરમ સર્વ કરવાનો. અને જો ગરમ હશે તો જ લોચો સારો લાગશે. એટલે જ્યારે સર્વ કરવો હોય ત્યારે જ બનાવવાનો. અને જો આ રીતે તમે પહેલેથી થોડી તૈયાર કરીને રાખશો, જો બેટર તૈયાર હશે, સાથે તમારું મસાલો અને ગ્રીન ચટણી પણ તૈયાર હશે, તો લોચો માત્ર તમે 10 થી 15 મિનિટમાં બનાવીને તૈયાર કરશો અને ગરમા ગરમ સર્વ પણ કરી શકો. અને હવે લોચા પર થોડુંક ઘી અથવા બટર એડ કરવાનું. અને તમારે તેલ એડ કરવું હોય તો પણ કરી શકાય. ઘણા લોકો તેલ પણ એડ કરતા હોય છે. સાથે આપણે જે મસાલો બનાવ્યો તે સ્પ્રિંકલ કરીશું અને ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું. અને ઉપર થોડા લીલા ધાણા, સેવ અને ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું. પણ જો તમે ડુંગળી ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, તો પણ લોચો ખૂબ જ સારો એવો લાગે છે. તો સુરતનો ફેમસ સુરતી લોચો પણ તૈયાર છે. જો તમે આ રીતે ક્યારેય ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.